નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 બેઝિક ગણિતમાં વિભાગ સીનું આઈએમપી. બરાબર, વિભાગ ડીનું મેં મૂક્યું જ છે, ના જોવે તમે જોઈ લેજો. આજે આપણે વિભાગ સીના જોવાના છીએ. તો વિભાગ સીમાં મિત્રો કેવું કેવું પૂછાય? તો વિભાગ સી, બરાબર, વિભાગ સીમાં કેટલા ગુણના આવે? તો 9 દાખલામાંથી તમારે કેટલા ગણવાના? તો કે 6 ગણવાના. 9 દાખલા તમને પૂછ્યા હોય એમાં તમારે 6 ગણવાના. કુલ કેટલા ગુણ? તો કે 18 ગુણના રહેશે. કયા ચેપ્ટરમાંથી કયો દાખલો પૂછાય, બરાબર, અને કયા નંબરનો પૂછાય એટલા સુધી હું તમને આજે કહેવાનો છું. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો. તો શરૂઆત કરીએ મિત્રો. આપણે પહેલો દાખલો વિભાગ સીની શરૂઆત થાય 38 દાખલાથી. તો દાખલા નંબર લખ્યા હોય, ચલો, એક્ઝામ્પલ 38, બરાબર. તો 38 પછી 39, 40, 41, 42, 43, 44, 45, 46. ધ્યાન રાખજો. ચલો, 38 અને 39 નંબર આ બંને આવશે ચેપ્ટર નંબર 3 માંથી, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. શેમાંથી? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાંથી, બરાબર, ચેપ્ટર 3 માંથી. 40મા નંબરનો દાખલો એ ચેપ્ટર 5 માંથી. ચેપ્ટર 5 કયું? તો કે સમાંતર શ્રેણી. શેમાંથી? તો કે સમાંતર શ્રેણીમાંથી. હું તમને આઈએમપી આપું જ છું, ખાલી તમને ચેપ્ટર નંબર વાઇઝ તમને દાખલા કહી દો, બરાબર. 41 અને 42 નંબર તો આ આવશે મિત્રો ચેપ્ટર 7 માંથી. કયું ચેપ્ટર? તો કે યામ ભૂમિતિ, ચેપ્ટર 7 માંથી. ધ્યાન રાખજો. હો, ચલો, 43 અને 44 નંબર આવશે મિત્રો ચેપ્ટર 10 માંથી. આ છે ચેપ્ટર 10. કયું? તો કે વર્તુળ. 45મા નંબરનો દાખલો આવશે મિત્રો ચેપ્ટર 13 આંકડા શાસ્ત્રમાંથી. શેમાંથી? તો કે આંકડા શાસ્ત્ર. અને છેલ્લા નંબર એટલે 46મા નંબરનો દાખલો ચેપ્ટર 14 માંથી. શેમાંથી? સંભાવનામાંથી. જો મિત્રો, ફરીથી તમને કહું કે વિભાગ સી જે 18 ગુણનો રહેશે, બરાબર. આ તમારું પરિરૂપ પ્રમાણે એટલે બ્લુપ્રિન્ટ પ્રમાણે છે, અને સેમ આ પ્રમાણે જ પેપરમાં આવશે. સેમ આ પ્રમાણે તમારા દાખલા હશે, બરાબર. તમારે જોવો જોજો કે 38મા નંબરનો અને 49મા નંબરનો દાખલો ચેપ્ટર 3 માંથી જશે, બરાબર. 40મો ચેપ્ટર 5 માંથી જશે. આ પ્રમાણે જ હશે, બરાબર. તો આ પ્રમાણે તમે મહેનત કરો છો તો તમારે સારામાં સારા ગુણ મળે. કુલ 9 દાખલા, 9માં તમારે 6 ગણવાના. કુલ દરેક દાખલાના 3 ગુણ છે, એટલે કુલ 18 ગુણનો આખો વિભાગ સી રહેશે, બરાબર. તો ચેપ્ટર કયો દાખલો? તો કે 38 અને 39 નંબરનો દાખલો ચેપ્ટર 3 માંથી. તો ચેપ્ટર 3 માં તમારે કેવા દાખલા તૈયાર કરવા? હવે તમને અહીં બી કહું કે ચલો, કે બેઝિક માટે છે, તો તમારે કેવા દાખલા તૈયાર કરવા? તો ચેપ્ટર 3 માંથી મિત્રો પહેલું આદેશની રીત, આદેશની રીત. અને બીજું તો કે લોપની રીત. કઈ રીત? તો કે આદેશ અને લોપની રીત, બરાબર. હવે આદેશની રીતમાં તો કે આદેશની રીતમાં સીધે સીધા તમારા સમીકરણ ઉકેલવાના. કેમ કેમ? તો આ પ્રમાણે જુઓ. તો કે 4x + 3y = 12 અને 6x + 2y = 4. આ પ્રમાણે તમને બે સમીકરણ આપ્યા હશે અને તમને એવું કીધું હોય કે આદેશની રીતે ઉકેલ શોધો અથવા લોપની રીતે ઉકેલ શોધો. એક દાખલો આદેશનો હશે અને બીજો દાખલો લોપનો હશે, બરાબર. આ પ્રમાણે જશે. એક દાખલો આદેશનો એટલે કે સમજો આદેશ નંબર હોય આદેશનો, આ દાખલો હોય આદેશનો, તો આ હોય આપણે લોપનો, બરાબર. બરાબર છે. તો આ પ્રમાણે તમે આ બે દાખલા ટૂંકમાં આદેશ અને લોપની રીત તમને આવડતી હોય તો તમારે 6 ગુણ પાકા. એટલે 38 અને 39 નંબરના બંને દાખલા તમને આવડશે. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, દાખલા નંબર 40. આ શેમાંથી પૂછાય? જુઓ, આ ઘણા બધા વર્ષનું મારું એક્સપિરિયન્સ અને મેં ઘણા બધા પેપર જોયા છે, એના પરથી હું તમને કહું કે આ પ્રમાણે પેપરમાં પૂછાય, બરાબર. તો ખાસ કરી નાખજો. જ્યારે પેપર આવે ને ત્યારે જોઈ લેજો. અગાઉ મેં પ્રથમ પરીક્ષાનું આઈએમપી આપ્યું હતું, અને પેપર જુઓ તમે. મારું આઈએમપી જુઓ અને પેપર જુઓ, બંને સરખાવો કે એમાંથી કેટલું પૂછાયું, બરાબર. પછી તમે આ વિડીયો જોજો, બરાબર. તો ખાસ કરજો આ પ્રમાણે જો સારામાં સારા ગુણ લાવવા હોય તો. ના સ્ટાન્ડર્ડવાળા માટે નથી, બેઝિકવાળા માટે. ધોરણ 10 ગણિત બેઝિક માટે છે, બરાબર. એટલે સ્ટાન્ડર્ડવાળાને જોવાની જરૂર નથી. જો મિત્રો 40મા નંબરનો દાખલો એ સમાંતર શ્રેણીનો.
તો સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3 કયું? તો કે સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 3 એક્ઝામ્પલ નંબર 3 આમાંથી જ આવશે. આમાંથી લગભગ શરૂઆતના 5 દાખલા છે, લગભગ 10 દાખલા છે. એમાં 10માંથી તમારે શરૂઆતના 5 દાખલા કરવાના, 1 થી 5 દાખલા આમાંથી જોવા મળશે તમને. કયો દાખલો? તો કે 40મા નંબરનો સમાંતર શ્રેણીનો દાખલો સ્વાધ્યાય 5.3 માંથી 1 થી 5 માંથી હશે. બરાબર, 1 થી 5 દાખલા તમારે કરી નાખવાના, એમાંથી તમને જોવા મળશે સમાંતર શ્રેણી. બરાબર, આગળ જોઈએ મિત્રો 41 અને 42 નંબરનો દાખલો. 41 અને 42 નંબર કયું? તો કે યામ ભૂમિતિ. હવે યામ ભૂમિતિમાં તમારે કેવા તૈયાર કરવાના? તો યામ ભૂમિતિમાં યાદ રાખજો, પહેલામાં પહેલો એક છે 7.2માં ત્રિભાગ અને 4 ભાગ વાળો દાખલો. કયો દાખલો? તો કે ત્રિભાગ અને 4 ભાગ, ધ્યાન રાખજો હો, અને 4 ભાગ વાળો. બરાબર, સ્વાધ્યાય 7.2માં લગભગ ત્રીજો કેવું કંઈક છે અને પેલામાં 7મો કે 8મો છે, એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, પણ ત્રિભાગ અને 4 ભાગ વાળો દાખલો. બીજો ગુણોત્તર વાળો દાખલો, ગુણોત્તર M1/M2 વાળો ગુણોત્તર વાળો દાખલો. બરાબર, આ 3. અને પછી તમે જોવા જાઓ ને તો એક અંતર 10 સેમી છે. અંતર 10 સેમી હોય તો x અને y ની કિંમત શોધાવો દાખલો છે. બરાબર, એટલે આટલા તમે 4 દાખલા કરો છો, તમને એમાંથી જોવા મળશે. 7.2માં કુલ 8 થી 9 દાખલા છે, 9 કે 10 દાખલા છે. હા, 10 દાખલા છે. બરાબર, તમે આટલા કરી નાખવાના, આટલામાં તમને 7.2માંથી જોવા મળશે, ચેપ્ટર 7માંથી. કયા નંબરનો? 41 અને 42 નંબરનો દાખલો. આ દાખલામાંથી ત્રિભાગ 4 ભાગ ને ગુણોત્તર વાળો અને અંતર 10 સેમી હોય તો x અને y ની કિંમત શોધો. આટલા દાખલા તમારે કરવાના. 43 અને 44 નંબરનો દાખલો. તો ચેપ્ટર નંબર 10 વર્તુળ, ચેપ્ટર નંબર 10 વર્તુળમાંથી એમાં જુઓ. હવે એમાં શું કરવાનું? તો 43મા નંબરનો આ બાજુ ચલો અહીં લખીએ. 43મા નંબરનો દાખલો એ પ્રમેય નંબર 10.1 અથવા 10.2 આમાંથી એક હશે. લખો એટલે લખી રાખો. 41 અને 43 અને 44 નંબર. બરાબર, એમાં 43મા નંબરનો દાખલો. આ બંને પ્રમેયમાંથી એક પ્રમેય હશે, દાખલો નહીં પૂછ્યો હોય, પ્રમેય હશે 3 ગુણમાં. વિભાગ સીમાં 10.1 અને 10.2 માંથી એક પ્રમેય પૂછ્યો હશે. અને 44મા નંબરનો દાખલો, તેમાં કરવાનું તમારે આ બાજુ લખું છું, પરિઘત ચતુષ્કોણ વાળો, પરિઘત ચતુષ્કોણ. અને બીજો કરવાનો તમારે સમકેન્દ્રી વર્તુળ, સમકેન્દ્રી વર્તુળ. આ બંને મોસ્ટ ટાઈમ દાખલા. અને કદાચ પેપર જો ઇઝી કાઢે, પેપર ઇઝી હોય તો આ પ્રમાણે કરી દેવાનું બાકીના દાખલા. એટલે કર્ણનો વર્ગ, આ ABC, કર્ણ એટલે AC, ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. આ AB છે ના BC. બરાબર, આ કર્ણના વર્ગ વાળો દાખલો કરી દેવાનો. બરાબર, પણ લગભગ આ બંનેમાંથી જોવા મળશે તમને 43 અને 44 નંબરનો દાખલો. બરાબર, છેલ્લા 2 દાખલા બાકી રહ્યા, 45 અને 46 નંબર. તો 45મા નંબરમાં એ આંકડાશાસ્ત્રનો દાખલો છે. આંકડાશાસ્ત્રમાં એવું ફિક્સ નથી કે શું પૂછે, પણ લગભગ 3-4 વર્ષનું પેપર જોવા જઈએ ને તેમાં બહુલકનો દાખલો પૂછ્યો છે, કે વિભાગ સીમાં બહુલકનો દાખલો આપે છે. બરાબર, 45મા નંબરનો દાખલો આંકડાશાસ્ત્રનો બહુલકનો હશે. 3-4 વર્ષનું જો જૂનું પેપર જોવા જઈએ તેમાં બહુલકનો પૂછે, પણ જોડે તમારે મધ્યક અને મધ્યસ્થ પણ તૈયાર રાખવાનું. બરાબર, પહેલાં બહુલક કરજો. બરાબર, પણ જોડે મધ્યક અને મધ્ય. જો આ બંને ચેપ્ટર તો કરવાના જ છે ફરજિયાત, કે આ બંનેમાંથી તમને માર્ક્સ મળવાના. બરાબર, એટલે ધ્યાન રાખજો. અને 46મા નંબરનો દાખલો, 46મા નંબરનો દાખલો એ સંભાવનાનો, કોઈ પણ પૂછી શકે. લગભગ 23 થી 24 દાખલા આપ્યા છે. બરાબર, એમાંથી કોઈ પણ પૂછી શકે, સિમ્પલ હશે. પાસાવાળો પૂછે, પત્તાવાળો પૂછે, કે પછી લખોટીવાળો પૂછે, કે દડાવાળો પૂછે, કોઈ પણ દાખલો આવે. બરાબર, આ તમને આવડવું જોઈએ. બરાબર, તો મિત્રો આ તો વિભાગ સી, કે જે તમારા 9માંથી 6 દાખલા લખવાના અને જે 18 ગુણનો રહેશે. હવે તમને કહી દઉં કે તમારે કયા ચેપ્ટર ખાસ કરવાના. બરાબર, આ 6 દાખલા આપણે કયા ચેપ્ટરના કરવાના, કયા ચેપ્ટર આપણે સ્કીપ કરવાનું, એ તમને કહી દઉં. જુઓ, ફરજિયાત 38 અને 39 નંબર આ બંને કરવાના. કયા નંબર? તો કે 38 અને 39. એમ કે આ ચેપ્ટર 3 દ્વિસર સુરેખ સમીકરણ યુગ્મ આદેશ અને લોપવાળા બંને દાખલા ઇઝી પૂછાય. બરાબર, તો આ બંને આપણે ફરજિયાત કરવાના. ચલો આને ટીક કરી દઈએ પહેલાં, આ બંને આપણે ફરજિયાત કરવાના. બરાબર, પછી જુઓ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આ તમે સ્કીપ કરો, હમણાં હાલ પૂરતું સ્કીપ રાખો, કે આને આપણે કરતા નથી, ધ્યાનમાં રાખજો. ચલો આને રવા દઈએ આપણે 1 મિનિટ. આ જોઈ લો. હવે
ચેપ્ટર નંબર 10 43 અને 44 નંબર દાખલા આ બંને કરવાના. કેટલા થયા? તો કે 2 આના અને 2 આના, 2 ને 2 4 દાખલા થાય. પછી જુઓ આંકડાશાસ્ત્રની સંભાવના. હવે આ બંને ચેપ્ટર એવા છે ને કે આંકડાશાસ્ત્ર એ 16 ગુણનું અને સંભાવના એ 14 ગુણનું. એટલે આ બંને ચેપ્ટરના 30 ગુણમાંથી પૂછાય. બરાબર? એટલે આ બંને ચેપ્ટર તમારે ફરજિયાત દરેક વિભાગમાં આવવાના છે. વિભાગ A, B, C, D. બરાબર? એટલે આ બંને ચેપ્ટર ફરજિયાત આપણે તૈયાર કરવાના. ફરજિયાત દરેકને આવડવા જોઈએ. એટલે સમજો કે 2 દાખલા આ થયા, 2 દાખલા આ, ચેપ્ટર 10ના અને આ 2 દાખલા આના. એટલે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી અને ચેપ્ટર નંબર 7 યામભૂમિતિ. આ બંને તમે ઓપ્શનમાં કાઢી શકો. કેમ કે બંને થોડાક અટપટા જેવા ચેપ્ટર કહેવાય. ખબર પડી? કયા ચેપ્ટર? તો કે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 7. આ બંને તમે ના કરો, ઓપ્શનમાં કાઢો તો તમને મળી રહે. કેમ કે હા, પણ તમને આ બંને ચેપ્ટર આવડવા જોઈએ. કયા? આંકડાશાસ્ત્રના સંભાવના. આ તો ફરજિયાત કરવાના. કે વિભાગ B, C, D દરેકમાં તમારે કામ લાગશે. એટલે આ ફરજિયાત તમને આવડવા જોઈએ. બરાબર? તો મિત્રો આ તો વિભાગ C. અગાઉ મેં વિભાગ D નો મૂક્યું છે. બરાબર? તો જોઈ લેજો એકવાર. બીજું કે ગણિત વિજ્ઞાનના પણ વિભાગ A, B, C, D મૂક્યા જ છે. એ પણ ખાસ જોઈ લેજો. બરાબર? અહીંયામાંથી લગભગ તમને પરીક્ષામાં જોવા મળશે. મોટા ભાગનું એમાંથી જોવા મળશે. બરાબર? તો ખાસ એટલા ચેપ્ટર તમારે કરી નાખવાના. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.